પ્રણામ. આપ સૌના ચરણોમાં વંદન. આપ સૌની અંદર ચૈતન્ય સ્વરૂપે બિરાજમાન એ પરમ તત્વને વંદન. આશા કરું છું કે તમે સૌ સ્વસ્થ હશો અને આપણે આ સત્સંગનો આનંદ માણીએ છીએ તેમાં તમે પણ ડૂબકી લગાવતા હશો અને બીજાને પણ આ આનંદમાં ડૂબાડતા હશો. કારણ કે આ સત્સંગ એક અમૃતનો જાણે મહાસાગર છે, માન સરોવર છે. આ તો અમૃતનો, આનામાં કોણ ડૂબકી મારવા નથી ઈચ્છતું. આ અમૃતના માન સરોવર આપણા દ્રષ્ટિની સામે હોય અને આપણે આનામાં ડૂબકી ન મારીએ તો આપણાથી મૂર્ખ બીજું કોઈ નથી. તો આપણે સૌ આ માન સરોવરમાં ડૂબકી મારીએ અને આપણે પોતાના શરીરની શુદ્ધિ તો કરતાં સાથે મનની શુદ્ધિ પણ કરીએ. એ ઉદ્દેશ્ય સાથે આજે આપણે આપણા લક્ષ્યને સાધવા આગળ વધીએ. તો આપણા નિત્યક્રમ મુજબ આપણે સૌ પ્રથમ તો મંગલાચરણ કરી લઈએ. સૌ પોતપોતાના ગુરુદેવ, સદગુરુ કે ઈષ્ટદેવનું સ્મરણ કરી લે. તો ચાલો સૌ એકસાથે હૃદયના શુદ્ધ ભાવથી સાથે જ આપણે આપણા ક્રમ મુજબ પ્રભુ શ્રી નકલંકીનાથનું સ્મરણ કરતાં ઓમ શ્રી નિષ્કલંકી નારાયણ ગાયત્રી મંત્ર પણ બોલી લઈએ. તો ચાલો સૌ એકસાથે હાથ જોડીને, આંખો બંધ કરીને હૃદયના સંપૂર્ણ શુદ્ધ પ્રેમ ભાવથી નકલંકીનાથનું સ્મરણ કરતાં આપણે એમનો ગાયત્રી મંત્ર બોલીએ. નમો શ્રી નિષ્કલંકી નારાયણ જનાર્દનાય ભસ્માયુધાય વિદ્મહે દિવ્યનેત્રાય ધીમહિ તન્નો જ્વરહરઃ પ્રચોદયાત. તન્નો જ્વરહરઃ પ્રચોદયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તો આપણે સૌ અત્યાર સુધી જોઈ ગયા, લાસ્ટ વિડીયોમાં આપણે જોઈ ગયા કે ધર્મીનો ના કરશો ખેદ. આપણે એકબીજામાં જ ઋષિવરનો ખેદ નથી કરવાનો. એટલે કે આપણે સૌ ગદગંગામાં આખું વિશ્વના બધા લોકો આવી જાય એવું નથી કે માત્ર સત્પંથીનો દ્રોહ ના કરે. ધર્મીનો ના કરશો ખેદ. આપણી અંદર એ જ પરમ તત્વ છે જે આપણી દ્રષ્ટિએ જે પણ નજરે પડે છે તે બધાની અંદર એ જ પરમ તત્વ ચૈતન્ય સ્વરૂપે બિરાજમાન છે. તો આપણે સૌ જ ધર્મી થયા, એટલે કે ઋષિવર થયા. તો આપણે એકબીજાનો આ રીતે ખેદ ના કરવો જોઈએ. તો આપણે સદગુરુ મળ્યાનો સાચા અર્થમાં ભેદ સમજ્યા કહેવાશું અને આપણને સદગુરુ અવશ્ય મળશે. તો આજની આપણી હવે કડી છે, આગળ આવે છે કે હવે આપણે સદગુરુને મળ્યાનો ભેદ જાણ્યો. તો હવે આપણે આપણી પાછળની ક્રિયાઓને ભૂલી ન જઈએ. જે રીતે આપણે કોઈક આદત લાગી જાય, જેમ કે આપણને ખૂબ સારી આદત લાગી કે આપણે વારી યજ્ઞ પૂજામાં નિત્ય ઉપસ્થિત રહીએ છીએ. ત્યાં આપણે નિત્ય એના મંત્રોને સારી રીતે સાંભળીએ છીએ અને ધ્યાનમાં બેસીને સંપૂર્ણ પૂજા દરમિયાન આપણે મૌન રાખીને આચરણ કરીએ છીએ. આવું આપણે નિત્ય 10 દિવસ, 15 દિવસ, 1 મહિના સુધી ચાલુ રાખ્યું. પછી આપણી મનની અંદર રહેલો આત્મા, જે પ્રાણરૂપી આત્મા, એ પરમાત્મા છે, એ આપણી પરીક્ષા લેશે કે આને અહંકાર તો નથી આવી ગયું ને, કે આ હવે સાચા અર્થમાં પૂજામાં સારી રીતે આચરણ કરતો થઈ ગયો છે, એ વાતનું એને અહંકાર તો નથી આવી ગયું ને. તો આપણા મનમાં એવો વિચાર કદાચ આવશે કે હવે તો હું બરાબર બેસું છું, હવે હું સુધરી ગયો. સુધરવાનું ક્યારે અંત જ નથી હોતો. જે રીતે જ્ઞાનનો કોઈ અંત નથી, હરિનો કોઈ અંત નથી. હરિ અનંત, હરિ કથા અનંતા, કોઈ અંત જ નથી. સતત આ પરીક્ષણ ચાલુ જ રહેવું જોઈએ. સતત હરિનું સ્મરણ ધારા એની તૂટવી ન જોઈએ. તો આપણે પરીક્ષામાં સફળ થશું. નહીંતર આપણું ગાડું ગબડી જ જશે. ક્યારે આપણે પડી જશું એનું આપણે પણ ખબર નહીં હોય. સમય વીતી જતાં આપણને ખ્યાલ આવશે કે કેટલો ઊંડો ખાડો હતો ને હું આમાં પડી ગયો અને હવે હું બારે કેમ નીકળું. ત્યારે સમય જતો રહ્યો હશે અને આપણે કશું જ હાથમાં નહીં હોય, કશું જ નહીં કરી શકીએ. તો એ જ વાતનું અહંકારથી દૂર કરવા માટે આપણે 1-2 કડી તો જોઈ ગયા અને હવે એને ભૂલી ન જઈએ. એટલે સદગુરુ શ્રીહંસા મહારાજ આપણને કહે છે, સાંભળે રૂડું ને આચરે કુડું.
તો નિશ્ચય થશે એનું ભૂંડું. સાંભળે રૂડું એટલે કે સારું સાંભળે, આચરે કુંડું એટલે કે એના વિરુદ્ધનું આચરણ કરે, તો નિશ્ચય એનું થશે જ ભૂંડું. એટલે કે તો પછી નિશ્ચિત છે આપણું કલ્યાણ નહીં થાય, આપણું અકલ્યાણ જ થશે. એટલે કે આપણું કંઈક ખોટું જ થશે, એ નિશ્ચિત છે. પછી સદગુરુ સ્વયં એમાંથી નહીં ઉગારી શકે, કારણ કે સદગુરુ આપણને ત્યારે ઉગારે જ્યારે આપણે એની શરણે જઈએ. એની શરણે જઈએ તો એ આપણને માર્ગ આપે. એ માર્ગ આપે તો આપણે એ માર્ગને સાંભળ્યો. હવે એ માર્ગને સાંભળીને આપણે આચરણમાં લાવવા માટે તો સદગુરુએ આપણને માર્ગ બતાવ્યો. તો આપણે સદગુરુ ઇમામ શાહ મહારાજની શરણ તો લઈ લીધી છે, ત્યારે તો એમણે આપણને શિક્ષાપત્રીનો માર્ગ સૂચવ્યો છે. હવે એ માર્ગને આપણે સાંભળ્યો, પણ હવે એને આચરણમાં ન લાવીએ તો પછી આપણી ગાડી સીધી ન જતા તેડી જ જશે અને આપણે ગબડી જશું અને આપણને ખબર પણ નહીં પડે કે આપણે ક્યારે પડી ગયા. જે રીતે આપણે દ્રષ્ટાંત સ્વરૂપે લઈએ તો આપણને ખબર પડશે. ઘરમાં નાનું બાળક હોય તો આપણે સૌ એમ ઈચ્છતા હોઈએ છીએ કે આ નાના બાળકમાં સારા સંસ્કાર હોય, તો લોકોની સામે લોકોની નજર મારા બાળક પર પડે તો એના સારા સંસ્કારો જોઈને લોકો મારા છોકરાના વખાણ કરે. તો આપણે એને ઘરમાં નિત્ય કાંઈક ને કાંઈક સારું શીખવાડતા હોઈએ છીએ. જે રીતે આપણે એને કહ્યું હોય કે આ ભગવાનની છબી છે અને રોજ નિત્ય તું જ્યારે નાહી ધોઈને સ્વચ્છ થઈને આવે ત્યારે તારે આને પ્રણામ કરવા અને પગે પડવું. તો આ આપણે એને સૂચવ્યું, તો એ વાત એણે સાંભળી. હવે બાળકનું મન બહુ કોમળ હોય છે, એને એની મહત્વતા નથી ખબર એ છબી કોણ છે, પ્રભુ છે, એ કંઈ જાણતો નથી. અબોધ બાળક છે, અજ્ઞાની છે. અબોધ એટલે કે એને ભાન નથી કે આ શું છે, આ શું છે. સાચું ખોટાનો ભેદ નથી ખબર. ટૂંકમાં સાચું શું છે, ખોટું શું છે એનો ભેદ નથી ખબર. એટલે હોઈ શકે કે એ છબીને ઉપાડીને ફગાવી પણ દે, કે પછી પગે પડવાના બદલે એને લાત પણ મારે. ક્યારેક ભગવાનની પુસ્તકો હોય, ગ્રંથો હોય, એના પર પગ રાખી દે, કારણ કે એને અજ્ઞાનતા છે, એને ખબર નથી. અને જો આવી વસ્તુ આપણી નજરે પડે તો આપણે એને તરત વઢીએ છીએ, આપણાથી રહેવાતું નથી, આપણે એને વઢીએ છીએ. તો આનો અર્થ શું થયો? આ કડીનો જવાબ તો આપણી દ્રષ્ટિ સમક્ષ જ છે. બધો જ જવાબ, બધો ખેલ પ્રભુએ આપણા દ્રષ્ટિની સમક્ષ રાખ્યો છે. બસ એક પડદો આપણી આગળ પડેલો છે, એ પડદો જ્યારે ખુલી જશે તો આપણને સત્ય દેખાઈ આવશે. તો આપણે એને કીધું તું પગે પડવાનું, એણે એવું ન કરતા લાત મારી એટલે કે ઊંધું આચરણ કર્યું. તો એણે સાંભળ્યું તો રૂડું, સાંભળ્યું તો સારું કે પગે પડવું જોઈએ, આ સારું એણે સાંભળ્યું, પણ આચરણ એણે ખોટું કર્યું. પગે પડવાના બદલે પગ લાગી ગયો કે પગ માર્યો પુસ્તકને કે કોઈને પણ, તો એણે ખોટું આચરણ કર્યું. તો આપણે એને તરત જ વઢ્યા, તો નિશ્ચય તેનું થશે જ ભૂંડું. તો આ તો આટલી નાના ઉંમરનો બાળક છે, એનું હૃદય કેટલું કોમળ છે, સાચા ખોટાનો ખબર નથી ભેદ, અને આપણે એને વઢીએ પણ છીએ. આટલા નાની ઉંમરના આટલા કોમળ હૃદયના બાળકો માટે આ આપણે વઢીએ એમના માટે બહુ મોટું દુઃખ હોય છે. તો વિચાર કરો, એ તો અબોધ છે તો પણ એને આટલો મોટો ભાર સહેવો પડ્યો આવું ખોટું આચરણ કરવા બદલ. તો આપણે તો બધું જાણીએ છીએ છતાં પણ ખોટું આચરણ કરીએ છીએ. મને એ કહો કે આપણામાંથી કદાચ કોઈ જ એવો નહીં હોય જે એ નહીં જાણતો હોય કે આપણે અસત્ય ના બોલવું જોઈએ. કોઈ જ નહીં હોય આપણામાંથી એવો જે નહીં જાણતો હોય કે આપણે અસત્ય ના બોલવું જોઈએ, છતાં પણ આપણે ખોટું આચરણ કરીએ છીએ. તો આપણું ભૂંડું થયા વગર રહેશે નહીં. તો આટલું નાનકડી વ્યવહારિક દ્રષ્ટિએ આપણને આપણી સમક્ષ ઉત્તર છે, છતાં પણ આપણે સમજી નથી શકતા કે આપણને કેટલું મોટું ભાર સહેવો પડશે. જેટલા નાનકડા બાળકને એમ થયું કે આ તો મારા પ્રિય લોકો છે, મારા માતા પિતા, મારા ઘરના પ્રિય લોકો છે, એ મને આમ વઢે કેમ છે? એ તો સત્ય સાચું શું ખોટું શું એ નથી જાણતો, તો પણ એને એટલો મોટો ભાર સહેવો પડ્યો આ ખોટા આચરણ બદલ. તો હવે કલ્પના કરો કે આપણે કેટલું આચરણ ખોટું કર્યું છે, એ પણ જાણી કરીને. તો પછી ભગવાન કેટલા નારાજ હશે આપણા પર, અને આપણા પર દુઃખોનો પહાડ તૂટે છે ત્યારે આપણે કહીએ છીએ કે મારી કિસ્મત ખરાબ છે, કે ભગવાન મારા સામે જોતા નથી, હું તો સવાર સાંજ આરતી પૂજા કરું છું તો પણ મારી સામે જોતા નથી. તો પછી હવે આમાં દોષ કોને આપવો? સવાર સાંજ પૂજા કરવી એ તો આપણું નિત્ય કર્મ થયું છે. એમણે આટલું સુંદર માનવ જીવન આપ્યું છે,
આત્મકલ્યાણ સાધવા માટે એના બદલ આપણે એમનો ઉપકાર માનીને આપણે એમની નિત્ય સવાર સંધ્યા, સવાર બપોર કે સાંજના મધ્યરાત્રિએ ક્યારે પણ સવાર સાંજ આપણે આરતી કરીએ છીએ. એ તો આપણું કર્તવ્ય છે, આપણું નિત્ય કર્મ છે. આપણે એમ ન કહી શકીએ કે પ્રભુ હું આ નિત્ય કર્મ કરું છું, એના બદલામાં તું મારો વ્યવસાય સારો ચાલતો રહે. આપણે આવું માંગી ન શકીએ. આપણે માંગવાવાળા કોણ? આપણે કોઈ અધિકાર નથી માંગવાનો. તો ભગવાન શું કહેશે? હું તારો નોકર કે તું મારો નોકર? આપણે તો એમના દાસ છીએ. ત્યારે તો આપણા પિરાણામાં ગાદીપતિ જે હોય છે એમના બધાની નામની આગળ દાસ લાગે છે. કે કરશનદાસજી મહારાજ થયા, નાનકદાસજી મહારાજ થયા, અત્યારે જ્ઞાનેશ્વર દાસજી મહારાજ આવ્યા છે. એ આપણને સૂચવે છે કે આપણે ગમે એટલા મોટા થઈ જઈએ, આપણે ગમે એટલા ઉંમરમાં મોટા હોઈએ, માનમાં મોટા હોઈએ, જ્ઞાનમાં મોટા હોઈએ, એ પરમ તત્વ પરમ પ્રભુ માટે આપણે એકમાત્ર દાસ જ છીએ. એની સામે આપણું કશું જ નહીં ચાલે. જેના થકી તો આપણે આ જ્ઞાન અર્જિત કર્યું હોય તો પછી એ જ્ઞાનનું અભિમાન એને કઈ રીતે નડી શકે? આપણે તો એના દાસ જ છીએ. આપણે ક્યારે માલિક ન થઈ શકીએ. તો આપણે આ રીતે થોડું સમજીને આચરણમાં લાવવાનો પ્રયત્ન કરવાનો છે. એક તો ઘણા લોકોને એવું ખોટું અંધશ્રદ્ધા હોય છે કે ઘણા ગ્રંથો હોય છે, એમાં મેં જોયું છે કે ઘણા બધા પાઠ હોય છે. ભગવાનના પુસ્તકોમાં ઘણા ભગવાનના પૂજા પાઠ આપેલા હોય છે, અને એનામાં જ્યારે પાઠનો અંત આવે ને ત્યારે એમાં લખેલું હોય છે કે જે આ નિત્ય આનો પાઠ કરશે એને આ ફળ મળશે. તો વિચાર કરો, એ પાઠ આપણે પ્રભુને રાજી કરવા માટે વાંચીએ છીએ કે એ ફળને પ્રાપ્ત કરવા માટે? નિશ્ચય આપણું મન એ જ ઉત્તર આપશે કે ફળને પ્રાપ્ત કરવા માટે. અને આપણામાંથી લગભગ જ કોઈક એવું હશે કે જે નહીં જાણતું હોય કે ગીતામાં ભગવાનનું આ વાક્ય શું પ્રસિદ્ધ છે કે તું કર્મ કરતો રહે, ફળની આશા ન રાખીશ. આ વાક્ય કદાચ જ કોઈ નહીં જાણતું હોય આપણામાંથી. લગભગ બધા જાણતા હશે, કારણ કે શ્રીમદ ભગવદ્ ગીતાનું સૌથી સુપ્રસિદ્ધ વાક્ય હોય તો એ આ છે કે તું કર્મ કરતો જા, ફળની આશા ન રાખ. તો પછી આપણે આ પૂજા પાઠ કરીએ, એનામાં આપણે અંતમાં જે પાઠની અંતમાં જે લખેલું હોય છે કે આ પાઠનો જે નિત્ય પાઠ કરશે એને આ ફળ મળશે, કે જેના પાસે ધન નહીં હોય એ ધનવાન થઈ જશે, જેના પાસે જ્ઞાન નહીં હોય એ જ્ઞાનવાન થઈ જશે, કે જેના પાસે પુત્ર નહીં હોય એને સંતતિ થશે. આવા ફળ લખેલા હોય છે. તો આપણે એ ફળની આશાથી એ પાઠ કરતા હોઈએ છીએ. અને ભગવાનને છે ને આપણે આ રીતે ક્યારે બાંધી ન શકીએ. ભગવાન આનંદ સ્વરૂપ છે, સતચિત્ત આનંદ ધન સ્વરૂપ છે. તો એને બાંધવાનો ખાલી એક જ ઉપાય છે, અને એ છે પ્રેમ. પ્રેમથી, ભક્તિથી એ વશ થઈ શકે છે, બાકી જ્ઞાનથી પણ ભગવાન વશ નથી થઈ શકતા. એક વ્યક્તિ છે જે ડાકોર જાય છે, 6 મહિનાથી ડાકોર જાય છે, ને ભગવાનને ત્યાં કહે છે કે ભગવાન હું 6 મહિનાથી તારા આંગણે આવું છું, હજુ સુધી મારા ઘરે કોઈ બાળક નથી. તો પછી ભગવાન એને કહેશે ઠીક છે, તે મારી એટલી સેવા કરી, એટલા વખતથી તું મારા દર્શન આવ્યો, લે હું તને સંતતિ આપું છું. પણ એક વાત ધ્યાન રાખજે હવે, કે હવે તને બાળક આપ્યું, તારી સેવાના બદલે તને મેવા મળી ગયા, હવે તારો ને મારો સંબંધ પૂરો, હવે મને યાદ કરીશ નહીં. આ પરિણામ આવે છે ફળની આશા રાખવાથી. આપણો સંબંધ એની સાથે જેમ તેમ તો જોડાયો હોય છે, અને તૂટક દોરીએ તૂટી જાય છે. એ ફળની આશાનું પરિણામ આવું ભયંકર ભોગવવું પડે છે, અને ફરીથી એકથી એકડો ઘૂંટવો પડે છે. કેટલી 6 મહિનાથી, કોઈએ હોઈ શકે 6 વર્ષથી, કોઈ હોઈ શકે 60 વર્ષથી, આપણે કદાચ તો 60 જન્મો, 600 જન્મો, કેટલા જન્મ થયા હશે આપણને અંદાજો પણ નથી. અનંત કોટી જન્મ આપણા થઈ ગયા હશે, અને આપણે ફળની આશામાં હજી સુધી આપણે આપણું આત્મકલ્યાણ નથી સાધી શક્યા. તો આ રીતે આપણે એ ફળની આશામાં ભેળવાઈ નથી જવાનું. એ પાઠની અંતે એનું આપવાનું એક કારણ છે કે આ પાઠ વાંચીને એની પરીક્ષા લેવાય છે કે એણે આ જે કર્મ કર્યું છે એનું ફળ તું પ્રભુના ચરણોમાં સમર્પિત કરી દે. આ ફળ અહીંયા લખવાનું, કોઈ પણ પાઠની અંતે ફળ લખવામાં આવ્યું હોય એ એની મનુષ્યની પરીક્ષા છે કે આ ફળની આશાથી પાઠ કરે છે કે પોતાનું મન સંયમિત કરીને પ્રભુને કહે છે કે પ્રભુ વાહ, તમે હમણાં જ મારી પાસે એટલું સત્કર્મ કરાવ્યું, તમારો પાઠ વાંચીને મને મનમાં આનંદ થયો, અને હવે તમે મારી પરીક્ષા લેવા આવ્યા છો. ઠીક છે પ્રભુ, વાંધો નહીં, હું પણ તમારો જ અંશ છું. તમારી જ કૃપાથી મારા પાસે પણ એવી જ અનંત શક્તિઓ છે, એવું જ અનંત જ્ઞાન પણ છે, પણ એ જ્ઞાન અત્યારે મારા અંદર જાગૃત અવસ્થામાં જાગૃત નથી થયું, પણ તમારી કૃપાથી અવશ્ય ક્યારેક ને ક્યારેક જાગૃત થશે. તો હે પ્રભુ, તમે આ રીતે મારી ભલે પરીક્ષા લેતા રહો,
પણ એનામાં મને પાસ થવાની શક્તિ અને આશીર્વાદ પણ તમે આપજો. અને આનું ફળ આ પાઠ પૂજા વાંચવાનું ફળ હું તમારા ચરણોમાં સમર્પિત કરું છું. આપણે એ ફળ ન રાખવું, ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દેવું. એટલે જ તમે ક્યારેક સાંભળ્યું હશે, સત્યનારાયણ ભગવાનની ક્યારેક પૂજા થતી હોય ને તો ઘોરજી બ્રાહ્મણ હોય એ જે યજમાન હોય એને છેલ્લે એમ કહેતા હોય છે કે પરમાત્મા બ્રહ્મર પણ મસ્તુ, એટલે કે આ પરમાત્મા જે બ્રહ્મ છે એના ચરણોમાં હું આ કથા સમર્પિત કરું છું. પણ આપણને શબ્દોનું જ્ઞાન જ નથી હોતું, આપણને ખબર જ નથી. અને ગોર મહારાજને એમ હોય છે કે આ લોકોને સમજવાની આમે આદત નથી, આ લોકો તો જેમ તેમ તો સમય કાઢીને માંડ 1-2 કલાક કાઢે છે, આને સમજાવવા જઈશ તો આ લોકો મારું જ ઊંધું વિચારશે. એટલે પછી ગોર બ્રાહ્મણ પણ નારાજ થઈને જતા રહે છે અને કંઈ કહેતા નથી. કારણ કે એને આપણી અંદર એ જિજ્ઞાસા નથી દેખાતી કે આ કથાનો સાર શું છે, આ કથા શા માટે છે. અને આપણે બધા સાંસારિક સુખને પ્રાપ્ત કરવા માટે આ બધી પૂજાઓ કરતા હોઈએ છીએ. આ એનો અર્થ નથી. સાંસારિક ફળ તો આપણે કંઈક મહેનત કરશું તો પણ મળી જશે, પણ જે અનંત આનંદ સ્વરૂપ જે મુક્તિ છે એ આખા સંસારમાં ક્યાંય નહીં મળે. માટે આ નિત્ય કર્મ કરવાની આપણે જરૂર છે. તો આ ફળની આશા ન રાખતા એમાં આપણે ભોળવાઈ ન જવું, તો પછી ભગવાન સાથે આપણો સંબંધ ફરીથી તૂટશે. પછી ભગવાન નારાજ થઈ જશે કે આ તો સ્વાર્થી છે, આ તો એની પોતાની કામના પૂરી કરવા માટે આવ્યો, તો મને રાજી કરવા નથી આવ્યો. પછી એ ફરીથી નારાજ થશે તો ફરીથી એકથી એકડો ગોઠવાનું ચાલુ કરવું પડશે. પછી આપણને પણ મજા નહીં આવે કે હું ક્યાં સુધી નીકળી ગયો હતો ને હવે પાછો અહીંયા. તમે સ્વયં વિચાર કરો, કોઈ વ્યક્તિ એવી હોઈ શકે કે જે 10મા ધોરણ સુધી ભણી લીધું હોય અને કોઈ 10મા ધોરણમાં 9 ધોરણ સુધી પાસ હોય અને 10મા ધોરણમાં ફેલ થાય, અને સરકાર એવો નિયમ બનાવે કે 9 ધોરણ સુધી પાસ થઈને 10મા ધોરણમાં ફેલ થશે તો એને ફરીથી પહેલા ધોરણથી ભણવું પડે. કોઈ આવો નિયમ નહીં બનાવે. કોઈને ગમશે જ નહીં, સ્વીકારવામાં જ નહીં આવે. તો પછી આપણે શા માટે આને સ્વીકારીએ છીએ? ફળની આશાનું ત્યાગવાનું એટલા માટે ગીતામાં કહ્યું છે કે આપણે ફરીથી એકથી એકડો ના ઘૂંટવો પડે. તો આ એનો સાર છે કે ફળની આશાનું કેટલું ભયંકર પરિણામ આપણને ભોગવવું પડે છે. તો પછી ફરીથી 10મા ધોરણમાં ફેલ થઈને ફરીથી આપણે પહેલા ધોરણથી એકડે ઘૂંટવો પડશે. જો આવું ન કરવું હોય તો એ ફળની આશાનો ત્યાગ કરવો અને પોતાનું નિત્ય કર્મ કરીને પ્રભુના ચરણોમાં સમર્પિત કરવું. માટે ખાસ કરીને આ વાતનું હંમેશા ધ્યાન રાખવું કે કોઈ પણ કર્મ કરીને આપણાથી એ ફળની આશા ન થઈ જાય. પણ પછી ઘણાના મનમાં એક એવો પ્રશ્ન આવે છે કે અમે આ કર્મ કર્યું, હવે આ કર્મ અમે પરમાત્માના ચરણોમાં સમર્પિત કરી દીધું, તો અમારા ખાતામાં તો કંઈ પુણ્ય જમા થયું જ નહીં, તો પછી અમારા પાપનો નાશ કેવી રીતે થશે? પહેલી વાત તો પાપ થશે તો એનું દંડ ભોગવવું પડશે, અને પુણ્ય હશે તો એનું સારું ફળ મળશે. આ બંને પોતાની સામસામે આમ એકબીજાની સામે છેદાઈ નહીં જાય, એકબીજાની સામે શું કહેવાય સેટ નહીં થઈ જાય કે પુણ્ય કરશું અને પાપ હશે તો પુણ્ય કરીને આ પાપ બળી જાય. હા, આ પાપ બળે પણ છે, પણ એમાં જો આપણી મનની શ્રદ્ધા, મનનો ભાવ ઘણો સુધરી જાય અને કોઈ સંત કે ગુરુની કૃપા આશીર્વાદ મળે તો ભગવાનને પાપ બાળવા પડે છે. નહીતર આ પાપની સજા આપણને ભોગવવી જ પડે છે અને પુણ્યનું સારું ફળ પણ ભોગવવું જ પડે છે. આ બંને એકબીજાની સામે આમ સેટ ન થઈ જાય એ ખોટી વાત છે. અને ઘણી વખત ઘણા લોકો ફળની આશાને છોડીને એમ કહે છે કે હું તો પુણ્ય કમાવા માટે માત્ર કર્મ કરું છું. આ વળી કેવું પુણ્ય? મતલબ આ તો ફરીથી સ્વાર્થ થયો કે પુણ્ય કમાવાનો, પુણ્ય અર્જિત કરવાનો સ્વાર્થ. તો આવા વ્યક્તિઓ માટે એક દ્રષ્ટાંત છે કે આપણામાંથી ઘણા એવા હોય છે કે ઘણાના મનમાં એક અંધશ્રદ્ધા હજી પણ છે કે આપણે મંદિર જઈએ, પછી મંદિરથી સીધા આપણે ઘરે આવવું, મંદિરે જઈને પછી કોઈ બીજાના ઘેર ન જવું, તો આપણે મંદિરે જયેલું પુણ્યફળ એના ખાતામાં જતું રહેશે. આવી અંધશ્રદ્ધા ઘણાના મનમાં છે. આ ખોટી વાત છે, અંધશ્રદ્ધા છે. એનું કારણ છે. કારણ શું છે કે આ રીતે પહેલી વાત તો આપણે મંદિરે ગયા અને જો આવી સ્વાર્થ ભાવનાથી ગયા હશું કે મને પુણ્ય મળશે, તો ત્યાં જ આપણી અડધી પૂજા વ્યર્થ જાય છે. અને પછી આપણા મનમાં આવો સ્વાર્થ હજી હશે કે હું મંદિરેથી ઘરે ના જાઉં ને બીજા કોઈના ઘરે જાઉં તો મારું પુણ્યફળ એને મળી જશે, તો જે અડધું પુણ્ય મળ્યું હશે મંદિર જવાનું એ પણ ત્યાં જ વ્યર્થ થઈ જશે. તો એનું કારણ છે. હું તમને દ્રષ્ટાંતથી સમજાવું છું, દ્રષ્ટાંત આપું છું તો આપણને વધારે ખ્યાલ આવશે કે આવું કેવી રીતે થાય છે.
એક વખત રાવણ હતો. રાવણને એવો ખ્યાલ આવ્યો કે આ 9 ગ્રહો જે છે, આકાશમાં 9 ગ્રહો જે ફરે છે, એ 9 ગ્રહોથી જ લોકોનું જીવન જો ચાલતું હોય તો હું 9 ગ્રહોને જ બાંધી નાખું તો હું તો અમર થઈ જઈશ. તો એણે શિવજી ભગવાનને પ્રસન્ન કરીને, મહાદેવને પ્રસન્ન કરીને એટલી બધી શક્તિઓ અર્જિત કરી અને 9 ગ્રહોને બાંધી નાખ્યા. હા, પણ રાવણ થોડો જ્ઞાની અને પંડિત હતો એટલે એણે દેવોના ગુરુ બૃહસ્પતિ ગ્રહને અને અસુરોના ગુરુ શુક્ર ગ્રહને બાંધ્યા નહોતા. ગુરુદેવનું માન અસુરો પણ રાખતા હતા. તો એણે એ 2 ગ્રહોને છોડી દીધા અને બાકી 7 ગ્રહોને પકડી લીધા. પણ આ 2 ગુરુ ગ્રહો પણ કંઈ કરી ન શક્યા, રાવણને રોકી ન શક્યા અને આ 7 ગ્રહોને મુક્ત ન કરાવી શક્યા. પછી બધા દેવતાઓ મહાદેવ પાસે ગયા કે તમે રાવણને એટલી શક્તિ કેમ આપી કે એણે આ ગ્રહોને બાંધી નાખ્યા? હવે તમે જ આનો ઉપાય કરો. ત્યારે મહાદેવે પોતાના જ રુદ્ર અવતાર હનુમાનજીને કીધું કે તું કંઈક ઉપાય કર. ત્યારે હનુમાનજી ત્યાં ગયા. તો હનુમાનજીને ખબર પડી ગઈ કે રાવણ પાસે એટલી શક્તિ તો છે કે આ ગ્રહોને બાંધી શકે છે, તો આના સાથે યુદ્ધ કરવું તો વ્યર્થ છે. કેટલી ચતુરાઈથી કામ લીધું હનુમાનજીએ. એમની પાસે અનંત શક્તિ છે, મહાદેવનો રુદ્રાવતાર છે, છતાં પણ એમણે શક્તિનો ખોટો દુરુપયોગ ના કર્યો. એ ચાહત તો ત્યાં ને ત્યાં જ રાવણને પાડી પાડત અને રાવણનો નાશ પણ કરી શકત. પણ એમણે એવું ન કર્યું. જેના પાસે શક્તિ હોય ને એનો સદુપયોગ જ કરે, એ જ સાચા અર્થમાં શક્તિને સાચવવાને યોગ્ય છે, શક્તિ મેળવવાને પાત્ર છે. તો એમણે શું કર્યું? બુદ્ધિથી, ચતુરાઈથી કામ કરવાનું ચાલુ કર્યું કે રાવણને પ્રશ્ન પૂછ્યા કે તારે શું જોઈએ છે? તું આવું કાર્ય જ શા માટે કરે છે? તારું લક્ષ્ય શું છે? પછી રાવણ પણ ખબર પડી ગઈ કે આ બાળક કંઈક વધારે ચતુર લાગે છે. ત્યારે હનુમાનજીની ઉંમર બહુ નાની હતી. તો રાવણે વિચાર્યું કે આની સામે મારે પણ બળ ન વાપરવું જોઈએ, મારે પણ યુક્તિથી કાર્ય લેવું જોઈએ. તો રાવણે હનુમાનજીને એવું વિચાર્યું, રાવણે કે આ બાળક જેટલો ચતુર છે તો આના પુણ્ય કેટલા હશે? આની પાસે અનંત શક્તિ છે. આની શક્તિ એણે પુણ્યોના પ્રતાપે અર્જિત કરી હશે. તો હું હનુમાનજી આ બાળક પાસેથી એની બધા પુણ્ય જ છીનવી લઉં, તો પછી આ બાળક મારું કંઈ નહીં કરી શકે. અને બાળક બુદ્ધિ છે એટલે હું એને ચતુરાઈથી એના બધા પુણ્યો છીનવી પણ લઈશ એના હાથે જ. એટલે રાવણે કંઈક ચતુરાઈથી કાર્ય કર્યું અને હનુમાનજી પાસેથી એમના બધા પુણ્યો પોતાના ખાતામાં નાખી દીધા. બધા પુણ્યો પોતે લઈ લીધા. હવે એને થયું કે હનુમાનજી કંઈ નહીં કરી શકે. તો પછી નારદજી નારાયણ કરતાં કરતાં મહાદેવ પાસે ગયા અને ચિંતામાં એમણે પ્રશ્ન પૂછ્યો મહાદેવને કે હે મહાદેવ, તમારા રુદ્ર અવતારે આ શું કર્યું? એમના પાસે જે શક્તિઓ છે પુણ્યોના પ્રતાપે, એ શક્તિ તો એણે બધી પુણ્યો રાવણના ખાતામાં નાખી દીધા. હવે હનુમાનજીના ખાતામાં કંઈ છે જ નહીં. તો પછી હનુમાનજી કઈ રીતે કાર્ય કરશે? હવે કઈ રીતે ગ્રહોને મુક્ત કરશે? ત્યારે મહાદેવે હસીને ખૂબ જ સુંદર જવાબ આપ્યો છે. કહ્યું કે નારદજી, તમે તો દાનનો મહિમા જાણો છો કે દાનનો મહિમા કેટલો અપરંપાર છે. દાન કરવાથી લોકોનું અગર અન્નનું દાન કર્યું હોય તો લોકોનું પેટ ઠરે છે અને તૃપ્તિ થાય છે. એટલે એના આશીર્વાદ આ દાન કરનાર વ્યક્તિને મળે છે અને એનું ભાગ્યોદય થઈ જાય છે. તો વિચાર કરો નારદજી, આ નાનકડા બાળક હનુમાને પોતાનું બધું જ પુણ્ય દાન કરી દીધું છે રાવણને. તો એના હનુમાનજીના ખાતામાં જેટલું પુણ્ય હતું એનાથી ડબલ પુણ્ય થઈ ગયું, મહાપુણ્ય મળ્યું. વિચાર કરો. આ ખૂબ સમજવાની અને ખૂબ આનામાં ઘણું બધું રહસ્ય ભરેલું છે આ શબ્દોમાં. પુણ્યનું દાન કર્યું એ પણ એમ સમજીને કે આ તો ભગવાને મારા હાથે કરાવ્યું છે, મેં નથી કર્યું કોઈ દાન. એવો અહંકારથી મુક્ત હતા અને એમણે દાન કર્યું. તો આ બધું પુણ્ય દઈ દેતા એમને વિચાર્યું કે મારા પાસે કંઈ નહીં રહે, ભગવાનની ઈચ્છા વિરુદ્ધ કંઈ નથી થતું. તો આ કાર્ય પણ ભગવાનની ઈચ્છાથી થયું છે. પ્રાપ્ત સ્થિતિનો સ્વીકાર કર્યો. જે આપણે ભાગ 5માં ક્રોધના સ્વરૂપમાં બીજા સ્વરૂપમાં આપણે વાત કરી હતી કે ક્રોધથી બચવા પછી ઉપાય શું કરવો? પરિસ્થિતિને અવળી રીતે ન જોતા સવળી રીતે જોવી, પ્રાપ્ત પરિસ્થિતિનો સ્વીકાર કરવો. હનુમાનજીએ પણ એ જ કાર્ય કર્યું. એટલે એમને ક્રોધ ના આવ્યો કે મારી બધી શક્તિ આ છીનવી લે છે આ રાવણ. બધું જ પુણ્ય એને દાન દઈ દીધું ખુશી ખુશી. અને હનુમાનજી પાસે જેટલું પુણ્ય હતું એ ડબલ થઈ ગયું હવે, કારણ કે પુણ્યનું દાન મહાપુણ્ય થયું. અને તો વિચાર કરો, હવે આપણા મનમાં કેટલી આજ સુધી અંધશ્રદ્ધા હતી કે આપણે મંદિરે જઈએ એ પણ સ્વાર્થથી કે મને પુણ્ય મળશે. પછી બીજો સ્વાર્થ કે હું અહીંયાથી બીજા કોઈના ઘેર ન જાઉં, નહીં તો મારું પુણ્ય જે મળ્યું છે એના પાસે ચાલ્યું જશે. ભલે ચાલ્યું જાય તો શું વાંધો છે? એનું કલ્યાણ થશે. કોઈનું કલ્યાણ થવું આપણા હાથે, તો કોઈનું ભલું થતું આપણા હાથે, તો આપણે શા માટે ન કરીએ?
એનામાં ભલું કેમ આવી ઈચ્છા? આ તો અદેખાઈ ઈર્ષા થઈ. આપણે તો ઈર્ષાને મુક્ત કરી દીધી છે મનમાંથી. હવે આવી અદેખાઈ આવી જ ન જોઈએ. એટલા માટે સદગુરુ ઇમામ શાહ મહારાજ એક કડી પછી કડી ફરીથી આપણને ઘૂંટાવશે. પાછળ ગયેલા વિચારોને, પાછળ ગયેલા શબ્દોને ફરી આપણા મનમાં ઘૂંટાવશે, જેથી કરીને આપણે આનામાં ફરીથી ગૂંચવાઈ ન જઈએ. તો આ રીતે આપણે આને સમજવાનું છે અને આ સાંભળીને આચરણમાં લાવવાનું છે. આપણે આજે ઉદાહરણ જોયું, બાળકનું પણ જોયું કે સારું સાંભળીને જો ખોટું આચરણ કરશે તો એને પણ બિચારાને વટ ખાવી પડી. તો આપણે તો સમજીને જાણી કરીને આ કાર્ય કરીએ તો આપણને કેટલું દુઃખ ભોગવવું પડશે એની કલ્પના પણ ન કરી શકીએ. તો આપણે આ રીતે કોઈ પાઠ વાંચીને સાંભળીને એ ફળની આશા ન રાખવી. એ ફળ તરત જ એમ કહેવું કે પ્રભુ કદાચ મેં મનથી તો આ પાઠ કર્યો છે કે નહીં મને નથી ખબર પ્રભુ, હું તો તમારો દાસ છું, તમારા શરણે છું. કદાચ જો ભૂલથી પણ આ પાઠ સિદ્ધ થઈ જાય અને આનું કોઈ ફળ હોય તો પ્રભુએ તમારા ચરણોમાં જ હું સમર્પિત કરું છું, અર્પણ કરું છું. મને કંઈ નથી જોઈતું, મને બસ પ્રભુ મારા મનમાં આનંદ અને શાંતિ મળે અને તમારી અનંત કૃપા મારા પર હંમેશા વરસતી રહે. બસ આ રીતે આપણે નિત્ય પ્રાર્થના કરતી રહેવી. તો આ રીતે આપણે આજની કડી પણ ખૂબ જ સારી રીતે આચરણમાં લાવીએ. સારું સાંભળીને એને આચરણમાં લાવીએ, નહીંતર આપણું પણ અકલ્યાણ થશે, આપણે પણ દુઃખ ભોગવવું પડશે. તો એવું ન થતાં આજની કડી પણ આપણે ખૂબ સારી રીતે માણી છે. ખૂબ સારો સત્સંગ માણ્યો છે, તો ખૂબ આનંદ આવ્યો છે. તો હવે આપણે આપણા નિત્યક્રમ મુજબ ઓમ શ્રી નિષ્કલંકી નારાયણ ગાયત્રી મંત્ર બોલીને મારી વાણીને હું વિરામ આપું છું. તો સૌ એક સાથે ઓમ નમો શ્રી નિષ્કલંકી નારાયણ જનાર્દનાય ભસ્માયુધાય વિદ્મહે દિવ્ય નેત્રાય ધીમહિ તન્નો જ્વરહરઃ પ્રચોદયાત. તન્નો જ્વરહરઃ પ્રચોદયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આપ સૌના ચરણોમાં વંદન. આપણે ફરીથી ખૂબ જલ્દી મળીશું. તો આપ સૌના ચરણોમાં વંદન. હવે હું મારી વાણીને વિરામ આપું છું. સદગુરુ શ્રી ઇમામ શાહ મહારાજ ઓમ શ્રી નિષ્કલંકી નારાયણને નમો નમઃ.